એક ભાઈને લક્ષ્મીજીએ સપનું આપ્યું. બહુ પહેલાની વાત છે. લક્ષ્મીજી એના સપનમાં આવીને કીધું, देख भाई, तेरे घर पर मैं कुछ ही दिन रहने वाली हूं, पर मैं चली जाऊं उसके पहले तेरा कुछ अच्छा करके जाना चाहती हूं, तू मेरे पास कुछ मांग ले. आ मानस पण बहु होशियार हतो. एणे लक्ष्मीजीने कीधुं, हे लक्ष्मी देवी, आप जशो तो मने गमशे नहीं, થોડુંક મારા ઘરવાળાને પૂછી તો જોઉં કે શું માંગવું. એના ઘરે આવ્યો, સવાર પડી, જાગ્યો, બધાને પૂછે છે. 3 થી 4 વહુઓ એના ઘરમાં હતી. પહેલી વહુએ કીધું કે સસુરજી, બહુ મોટો મહેલ જેવું કંઈક માંગી લો. બીજી વહુએ કીધું, ખૂબ સોનું મળી જાય એવું માંગી લો. ત્રીજી વહુએ કીધું, કોઈ અજ્ઞાત ધન મળી જાય એવું માંગી લો. પણ પેલી ચોથી વહુ હતી ને, એ બહુ ભગવદી અને વૈષ્ણવ હતી. આ યાદ રાખજો ખાસ. જે વૈષ્ણવ હોય એના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય. એનો સંગ એ સસરાને થયો, એનો ભગવદ ભાવનો સંગ એ સસરાને થયો. અને સસરાજીને એને કીધું કે જુઓ સસુરજી, એક વાત તો સમજી લો કે લક્ષ્મીએ જવાની તૈયારી બતાવી છે, એટલે તમે ગમે તેટલું માંગ કરશો ને, મહેલ માંગશો, સોનું માંગશો, બધું જ માંગશો, પણ એ જવાની છે એટલે જવાની છે. એ આપીને પણ પાછું ટકશે નહીં. અને જો સસુરજી એ બધી વસ્તુને જો ટકાવવી હોય તો એક જ વસ્તુ માંગજો કે હે લક્ષ્મી માં, અમારા ઘરમાં પરસ્પર સદભાવ રહે, બસ એટલું જ હું માંગુ છું. તમને કદાચ પ્રશ્ન થાય કે આવું તો કેવું માંગ્યું. બીજા દિવસે લક્ષ્મીજીને જ્યાં સ્વરૂપ હતું ત્યાં પેલો કહેવા લાગ્યો, હે લક્ષ્મી દેવી, મારે આપની પાસે બીજું કંઈ જોઈતું નથી, પણ આપ એવી કૃપા કરો કે આપ પધારી જાઓ અને અમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે. આ બધા માટે સમજવા જેવી વાત છે. કોઈક વાર લક્ષ્મી બહુ હોય અને કોઈક વાર લક્ષ્મી જતી પણ રહે, તો હે લક્ષ્મી દેવી, એવી કૃપા કરજો કે અમારા ઘરમાં જેટલા અમે મેમ્બર્સ છીએ, સદસ્યો છીએ, એ પરસ્પર જતી લક્ષ્મીમાં ઝઘડો ન કરીએ અને બધા પરસ્પર સંપથી રહીને એકબીજાની ભાવનાનો આદર કરીને એકબીજા માટે સદભાવ રાખશું તો કપરા સમયમાં પણ અમે જીવી જઈશું ને જીતી જઈશું. માટે આજ અમને આપો. ખ્યાલ આવ્યો? ત્યારે લક્ષ્મીએ બહુ સરસ જવાબ આપ્યો, અરે ભક્ત, તે એવું માંગી લીધું છે કે હવે મને જવાની ઈચ્છા જ થતી નથી. ખ્યાલ આવ્યો? કારણ કે તે શું માંગ્યું છે? તે એવું માંગ્યું છે કે પરસ્પર પ્રેમ રહે, પરસ્પર સદભાવ રહે, રાગ દ્વેષ મટે, એકબીજાનો આદર કરીએ, સાચા મનુષ્ય બનીએ. અને એક વસ્તુ યાદ રાખ, આ બધું જે ઘરમાં હોય છે ને, એ ઘરને છોડીને હું કદી જતી નથી, કારણ કે એનું બીજું પગલું છે પરમાત્માની ઘરમાં પધરામણી. જે લોકો આવા પ્રકારના કુટુંબ હોય છે, જુઓ, એક વસ્તુ મગજમાં રાખો, આપણા શ્રી વલ્લભાચાર્યજીએ બહુ મોટી કૃપા આ વૈષ્ણવ સમાજ ઉપર કરી છે. જો બહુ ગંભીરતાથી વિચારશો તો ખબર પડશે. શ્રી વલ્લભાચાર્યજીનું એક નામ છે, સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી કૃષ્ણ હાર્દવિત. આપણા વલ્લભ એ આપણા શ્રી કૃષ્ણના હૃદયને જાણનાર છે. જો યાદ રાખજો, કોઈ મોટા મિનિસ્ટરના હૃદયને જાણવાથી કોઈ ફાયદો ખરો? હે? કે ધીરુભાઈ અંબાણીના હૃદયને તમે જાણો કે તમને શું ફાયદો થાય? પણ જેને આ બધાને બનાવ્યા છે, આ આખી દુનિયા બનાવી છે, આપણું પણ સર્જન ભગવાને કર્યું છે, એ ભગવાનના હૃદયને જો આપણને જાણવા મળે અથવા કોઈ જણાવે
તો એ મોટો ખજાનો લાગ્યો કહેવાય કે નહીં? સાચું કહેજો. तो गुसाई जी महाराज कहे छे सर्वोत्तम स्तोत्र ની અંદર कि हमारे श्री वल्लभ ने वो चाबी ढूंढ ली है, वो ताला खोलने की उनके पास सामर्थ्य है. कौन सा ताला है? हमारे कृष्ण के हृदय का ताला. उसमें क्या है और क्या नहीं है ये हमारे श्री वल्लभ जानते हैं. तो महाप्रभु जी ने पूछिए कि अपना हृदयનો અમારા કૃષ્ણનું હૃદય શું છે? તો વલ્લભાચાર્ય કહે છે કે અમારા કૃષ્ણનો સ્વભાવ હું જાણું છું અને એની ચાવી કૃપા કરીને હું વૈષ્ણવને આપવા માંગુ છું, જેથી કરીને એક સધે સબ સધે और सब सधे सब जाए. એક ભગવાનને જે માણસ જાણી લે છે ને સમર્પિત થઈ જાય છે, પરમાત્માના હૃદયની અંદર ચરણારવિંદમાં જેની અતૂટ શ્રદ્ધા વધી જાય છે, એ વ્યક્તિ ભલે લૌકિક દ્રષ્ટિએ કદાચ ઓછા પૈસા વાળો પણ હોય, પણ એની ખુમારીને કોઈ ખરીદી શકતું નથી. ભગવાન જે પણ કરશે કંઈક સારું જ કરશે એવો એનામાં વિશ્વાસ પેદા થાય છે, એના જીવનમાં નિરસતા નીકળી જાય છે. એ દરરોજ ઘરમાં એવું વિચારે છે કે આ બધા મારા સગા સંબંધી તો છે જ, પણ મારો સાચો સગો તો મારો કોણ? શ્રીનાથજી છે. તો શ્રી મહાપ્રભુજી એક સુંદર ચાવી બતાવી કે અમારા કૃષ્ણનો સ્વભાવ કેવો છે. શ્રી વલ્લભ કે છે અમારા કૃષ્ણનો સ્વભાવ ભક્તના પરાધીન થવાનો છે. જો કેટલી મોટી ચાવી બતાવી. કેવા છે આપણા કૃષ્ણ કે જ્યારે કોઈ સાચા દિલથી ભક્તિ કરે ને તો એના પણ એ પરાધીન થઈ જાય છે. મહારાજા અમરીશ એમનો નિયમ હતો 51 મણ મરી પીસતા. તો વિચાર કરો 2 કિલો મરી પીસવું હોય તો કેટલું અઘરું લાગે. દ્વારકાધીશ જેમના માથે બિરાજે અને અમરીશ રાજાની 51 રાણીઓ હતી, 51 મણ મરી પીસે, પણ એક પણ રાણી એવી નહીં કે જે મહારાજા અમરીશને મદદ કરે. ખ્યાલ આવ્યો? હવે ઘરમાં તમે બિચારા એકલા જ સેવા કરતા હો, કોઈ તમને મદદ ન કરે, તમને કેવું લાગે? પણ જો ઘરમાં તમે સેવા કરતા હો અને જો 2 જણ પણ તમને એમ કહે કે ચાલ તું ઠાકોરજીની સેવા કરે છે ને, હું તને મદદ કરું, તો આપણે તો ખુશ થઈએ, પણ આપણાથી અધિક એ જેની સેવા તમે કરો છો ઠાકોરજી 10 ગણા પ્રસન્ન થઈ જાય. સાચું કહું છું. અમરીશ રાજાની 51 રાણીઓ, પણ એક પણ રાણી અમરીશ રાજાના માથેથી પસીનો પડે, થાકીને લોટપોટ થઈ જાય, પણ પેલી રાણીઓ એકની ટસની મસ ન થાય. અમરીશ રાજાએ વિચાર કર્યો કે જે સ્ત્રીઓ મારા ઠાકોરજીને મદદ નથી કરતી ને, હવે એ પત્નીઓ પાસે મારે જવું પણ નથી. પેલી 51 રાણીઓ રોજ વિચાર કરે ક્યારે રાજા અમારા ઘરે પધારે, પણ એક પણ દિવસ જાય નહીં. એવામાં એક દિવસ પોતે મરી પીસતા હતા, ત્યાં પાછળથી કોઈ સુંદર પંખો કરી રહ્યો હતો. એટલે રાજાને થયું કે એકાદ રાણી આવી લાગે છે. પંખાની સુગંધ જોઈને જોયું, પાછળ જોયું તો દ્વારકાધીશ પોતે અમરીશ રાજાને પંખો કરી રહ્યા હતા. તો અમરીશ રાજાને બહુ આશ્ચર્ય થયું, કૃપાનાથ આપને આટલો બધો શ્રમ, હું આપનો દાસ છું, આપ મારા માટે આટલો શ્રમ લઈને મને પંખો કરો છો? હું આપનો દાસ છું, આ મને શોભે નહીં. ત્યારે દ્વારકાધીશ કેટલું સુંદર બોલ્યા. જો મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે. श्री द्वारकाधीश ठाकुर जी बोला कि देखो अमरीश, मैं तुम्हारा स्वामी हूं कि नहीं? अमरीश राजा के आप 10 बार मेरे स्वामी हो, और तुम क्या हो? आप मेरे पति हो और मैं आपकी पत्नी हूं. भले पुरुष होवा पण आपणे एना भाव तो शुं छे? आपणा पति श्री ठाकुरजी छे, आत्माना पति छे. तो जेम घणीवार पत्नी बहु ज थाकी गई होय અને કોઈક વાર એનો પતિ એને મદદ કરે તેમાં કંઈ ખોટું નથી. એમ હે અમરીશ, આજે તું આટલો બધો થાકી ગયો છે, 51 મણ મરી તું પીસે છે, આજે મને પણ જરાક આનંદ લેવા દે કે મારા ભક્તને હું પણ સેવા કરું.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। શું ગીતામાં કીધું? જે મને જેવી રીતે ભજે છે હું પણ એને ભજું છું. આ મજા જુઓ તો ખરા ઠાકોરજી. આપણા ઠાકોરજી કહે છે કે તું મને ભજે છે ને, એવું નહીં માનતો કે તું એકલો ભજે છે, હું પણ તને કઈ રીતે ભજું છું એ જોવામાં તને આવડવું જોઈએ. वैष्णव શું भाव રાખવાનો કે આપણે તો प्रभु ने भजिए छे, पर हमारे ठाकुर जी हमको कब भजते हैं, ऐसा अगर प्रश्न हो जाए तो समझ लेना चाहिए जब जब भी उस वैष्णव के घर में आनंद का अनुभव हो, समझना ठाकुर जी ने उसका भजन किया. તમારા ઘરમાં કોઈક અલૌકિક બાળકનો જન્મ થઈ જાય, નાનો સરખો 5 વર્ષનો બાળક હોય, આ સત્ય કહું છું, અને એ બાળક જ્યારે ખોટા ખોટા ફાલતુ ખેલવાનું બંધ કરે ને તમને કહે મમ્મી મારે પણ ઠાકોરજીની સેવા કરવી છે, સમજી લેજો તમારા ઠાકોરજીએ તમને ભજ્યા. જે દિવસે કોઈક પુરુષ વૈષ્ણવ છોકરી હોય એને સરસ પતિ મળે, ભલે શરૂઆતમાં એ ભગવદીય ન હોય પણ લગ્ન પછી એના અંદર પણ એ સંસ્કાર ભગવદ પ્રેમનો સંસ્કાર જાગૃત થાય તો સમજો કે છોકરીની સેવાથી પ્રભુ પ્રસન્ન થયા અને છોકરીને ભગવાને ભજ્યા. કોઈ ઘરમાં તમારી લગ્ન થયું હોય, સાસુમાં બહુ કડક હોય અને તમારી સેવા જોઈ જોઈને એ સાસુના ભાવ બદલાય અને તમને સેવામાં મદદ કરતા જાય તો સમજો કે ઠાકોરજીએ તમને પણ ભજ્યા છે. તમારો પૈસો ક્લબ અને પાર્ટીમાં વપરાતો હોય અને તમને અલૌકિકમાં પ્રભુના કાર્યમાં વાપરવાનું મન થઈ જાય, મારા ઠાકોરજી જે ઘરમાં બિરાજે છે એને હું પ્રસન્ન કરું, સમજો કે આ પણ ભગવાને ભજ્યા. એટલે શું કહે છે? ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. જે મને જે રીતે ભજે છે હું પણ એને એવી જ રીતે